હવે આજે આપણે વાત કરીશું વિદ્યુત ડાયપોલની. વિદ્યુત ડાયપોલ વિદ્યુત ડાયપોલ એટલે વિદ્યુત ચતુર્થ ધ્રુવી, ડાયપોલ એટલે દ્વિધ્રુવી. વિદ્યુત દ્વિધ્રુવી એને આપણે વિદ્યુત ડાયપોલ કહીશું. ડાયપોલ એટલે કે બે ધ્રુવો હોય. કેટલા ધ્રુવો હોય? બે ધ્રુવો હોય. એક ધ્રુવ કેવો હોય? ધન ધ્રુવ હોય. તો બીજો ધ્રુવ કેવો હોય? તો ઋણ ધ્રુવ હોય. એટલે એક ધન વિદ્યુતભાર હોય, બીજો ઋણ વિદ્યુતભાર હોય. એટલે કે બે કેવા વિદ્યુતભારો કહેવાય? તો બંને વિજાતીય વિદ્યુતભારો હોય. આવા બે વિદ્યુતભારોને પરિમિત અંતરે મૂકવાથી બનતી રચનાને આપણે વિદ્યુત ડાયપોલ કહીશું. તો વિદ્યુત ડાયપોલની અંદર એક ધન વિદ્યુતભાર હોય તો ધન પ્લસ એટલે કે આ પ્લસ વિદ્યુતભાર, બીજો એટલા જ મૂલ્યનો અહીંયા ઋણ વિદ્યુતભાર હોય. ધારો કે આ પ્લસ ક્યુ હોય તો આ પછી માઇનસ ક્યુ હોય. આ બે વિદ્યુતભારોને પરિમિત અંતરે મૂકવામાં આવે. આ રીતે આ બે વચ્ચેનું અંતર કેવું હોય? પરિમિત. પરિમિત એટલે જે અંતર માપી શકાય તેવા અંતરને આપણે કેવું અંતર કહીશું? પરિમિત અંતર કહીશું. તો આ બે વિદ્યુતભારોને પરિમિત અંતરે મૂકી દઈએ અને આ બે પરિમિત અંતરને આપણે 2a વડે દર્શાવી દઈએ. તો આ જે બનતી જે રચના જે છે એ બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહે છે. તો વિદ્યુત ડાયપોલની જો આપણે વ્યાખ્યા લખીએ તો વિદ્યુત ડાયપોલની વ્યાખ્યા આ રીતે લખી શકાય. તો બે સમાન મૂલ્યના, મૂલ્યો કેવા હોવા જોઈએ? સમાન. બે સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારોને પરિમિત અંતરે મૂકતા બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહે છે. એટલે કે વિદ્યુત દ્વિધ્રુવી કહે છે. તો બે સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારોને પરિમિત અંતરે મૂકતા બનતી રચના શું કહેવાય? વિદ્યુત ડાયપોલ કહે છે. તો અહીંયા આપણે એક મૂલ્ય લઈએ તો પ્લસ ક્યુ વિદ્યુતભાર, બીજું મૂલ્ય લઈએ તો માઇનસ ક્યુ વિદ્યુતભાર. એ બે વચ્ચેનું અંતર કેવું? પરિમિત અંતર. તો આવી જે રચના જે છે એ રચનાને આપણે શું કહીશું? તો વિદ્યુત ડાયપોલ કહીશું. હવે આ વિદ્યુત ડાયપોલ માટે આટલું યાદ રાખવાનું. આ વિદ્યુત ડાયપોલને પોતાની ડાયપોલ મોમેન્ટ હોય. શું હોય? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે વિદ્યુત દ્વિધ્રુવી ચાક માત્રા હોય. મોમેન્ટ એટલે ચાક માત્રા. હવે આ ડાયપોલ મોમેન્ટની દિશા કઈ બાજુ હોય? તો ડાયપોલ મોમેન્ટને આપણે પી વડે દર્શાવીશું. અને ડાયપોલ મોમેન્ટની દિશા કઈ બાજુ હોય? તો ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ હોય. અને વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બાજુ હોય? તો આપણે આગળ ભણી ચૂક્યા કે ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફ વિદ્યુત ક્ષેત્રની દિશા હોય. જ્યારે ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ હોય છે. તો ડાયપોલ મોમેન્ટને આપણે સદિશ પી વડે દર્શાવીશું. તો ડાયપોલ મોમેન્ટની જો વ્યાખ્યા લખીએ તો આ રીતે લખાય: ડાયપોલ મોમેન્ટ તો બે વિદ્યુત એટલે કે વિદ્યુત ડાયપોલમાં બે વિદ્યુતભારો પૈકી કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય, બે વિદ્યુત ડાયપોલમાં કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય, કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય અને બે વિદ્યુતભારો વચ્ચેના અંતરના ગુણાકારને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહે છે. ડાયપોલ મોમેન્ટ કહે છે. તો વિદ્યુત ડાયપોલમાં કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય લો અને બે વિદ્યુતભારો વચ્ચેનું જે અંતર જે છે એ અંતરના ગુણાકારને આપણે શું કહીશું? તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહીશું. એ ડાયપોલ મોમેન્ટ પી બરાબર જો લખીએ તો બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું છે? તો બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2a છે. અને કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય લઈએ તો મૂલ્ય એટલે મોડ કરીને પ્લસ કરી દઈએ તો આનું મૂલ્ય કેટલું થાય? તો ક્યુ. તો ડાયપોલ મોમેન્ટ પી બરાબર શું લખીશું? 2a ક્યુ લઈશું. ડાયપોલ મોમેન્ટને જો સદિશ વડે દર્શાવીએ તો સદિશ પી બરાબર
2 તો અદિશ છે, આ એ અંતર એટલે આપણે સ્થાનાંતરનો સદિશ એ વડે દર્શાવી દઈએ. વિદ્યુતભાર અદિશ રાશિ છે, તો જો ડાયપોલ મોમેન્ટ જો સદિશ સ્વરૂપે જો દર્શાવીએ તો સદિશ P બરાબર શું લખીશું? 2a × Q. આ ડાયપોલ મોમેન્ટની દિશા કઈ બાજુ? તેની દિશા વિશે લખી દઈએ. તો દિશા એની કઈ બાજુ છે? તો ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ છે. ડાયપોલ મોમેન્ટનો જો આપણે એકમ લખીએ તો એનો એકમ કયો આવશે? તો જો એનો આપણે એકમ લખીએ તો 2a અંતરનો એકમ મીટર, વિદ્યુતભારનો એકમ કયો તો કુલમ, તો કુલમનો C કેપિટલ, મીટરનો M સ્મોલ, એટલે કુલમ ઇન્ટુ મીટર. તો ભૂલથી CM ના લખી શકાય. તો આ CM જો લખો તો જો C સ્મોલ હોય તો પછી આ સેન્ટીમીટર થઈ જાય, એટલે આ એકમ કેવો કહેવાય? ખોટો કહેવાય. તો એનું એકમ જો લખીએ તો શું લખીશું? કેપિટલ C ઇન્ટુ M. એનું જો પારિમાણિક સૂત્ર જો લખીએ તો પારિમાણિક સૂત્ર કેટલું થશે? તો પારિમાણિક સૂત્ર જો લખીએ તો મીટર માટે શું આવશે? અહીંયા જો દળ આવતું નથી તો M0, મીટર L1, પછી વિદ્યુતભાર એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, કુલમ એટલે શું લખાય? એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, સેકન્ડનો T1, એમ્પિયરનો A1. તો આ એનું પારિમાણિક સૂત્ર થયું. અથવા કુલમનો જો તમે Q લખો તો એનું બીજું જો પારિમાણિક સૂત્ર લખીએ તો M0 L1 Q1 થાય. તો આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું શું થયું? તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું પારિમાણિક સૂત્ર છે. આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો એકમ છે. એની દિશા કઈ બાજુ હોય? તો ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભારનું છે. હવે વિદ્યુત ડાયપોલનો જો કુલ વિદ્યુતભાર લઈએ તો વિદ્યુત ડાયપોલનો કુલ વિદ્યુતભાર તો જો વિદ્યુત ડાયપોલનો આપણે જો કુલ વિદ્યુતભાર લઈએ તો આ પ્લસ Q વિદ્યુતભાર છે અને બીજો વિદ્યુતભાર કયો છે? માઇનસ Q છે. આ બેનો સરવાળો કરો તો કુલ વિદ્યુતભાર કેટલો થાય? તો પ્લસ Q વત્તા માઇનસ Q, એટલે ટોટલ સરવાળો કેટલો થાય? તો 0 કુલમ. હવે કુલ વિદ્યુતભાર 0 હોવાથી એક અગત્યની નોંધ યાદ રાખવાની, કુલ વિદ્યુતભાર 0 હોય તો વિદ્યુત ક્ષેત્ર 0 થતું નથી. તો વિદ્યુત ડાયપોલનો કુલ વિદ્યુતભાર શૂન્ય હોવા છતાં તો વિદ્યુત ડાયપોલનો કુલ વિદ્યુતભાર 0 હોવા છતાં તેના વડે મળતું વિદ્યુત ક્ષેત્ર 0 ન હોય, કારણ કે દરેક વિદ્યુતભારના સ્થાન કેવા છે? અલગ અલગ છે. દરેક વિદ્યુતભારના સ્થાન અલગ અલગ છે. એક જ સ્થાને બંને વિદ્યુતભારો હોતા નથી. માટે આપણે કહી શકીએ કે કુલ વિદ્યુતભાર કેટલો છે? તો 0 છે. છતાં પણ તેના વડે મળતું વિદ્યુત ક્ષેત્ર 0 હોતું નથી, કારણ કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે આ રીતે લખીએ તો E બરાબર KQ/R². Qની કિંમત તમે 0 મૂકી દો તો વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય? 0. પરંતુ વિદ્યુત ડાયપોલ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર 0 હોતું નથી. કેમ? કારણ કે બંને વિદ્યુતભારોના જે સ્થાન છે એ અલગ અલગ છે. એના વડે મળતું વિદ્યુત ક્ષેત્ર 0 થતું નથી. તો એના વડે કેટલું વિદ્યુત ક્ષેત્ર મળશે એના પછીના વિડીયોમાં આપણે એના વિશે ચર્ચા કરીશું. પરંતુ હવે આપણે વાત કરીએ બિંદુ ડાયપોલ. તો G-NEET માટે યાદ રાખવાનું. તો બિંદુ ડાયપોલ કોને કહેવાય? તો ધારો કે આ જે વિદ્યુતભાર છે પ્લસ Q વિદ્યુતભાર, બીજો માઇનસ Q વિદ્યુતભાર, આ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું છે? 2a છે. તો અંતર ઘટાડવામાં આવે. બીજા શબ્દોમાં કહેવામાં આવે તો વિદ્યુતભારનું મૂલ્ય શું કરવામાં આવે? વધારવામાં આવે. એટલે આ બંને વિદ્યુતભારો એકદમ નજીક આવી જાય. પરિમિત અંતર એક જ ખૂબ જ નાનું હોય, 0ની તદ્દન નજીકનું હોય, ત્યારે તમને બે વિદ્યુતભારોને બદલે શું જોવા મળે? એક જ વિદ્યુતભાર જોવા મળે. ત્યારે બનતા ડાયપોલને આપણે કેવો ડાયપોલ કહીશું? તો બિંદુ ડાયપોલ કહીશું. તો જો લિમિટ અંતર ઘટાડવામાં આવે તો a → 0 અને
લિમિટ ક્યુ ટેન્સ ટુ શું લેવામાં આવે ઇન્ફિનિટી લેતા મળતા વિદ્યુત ડાયપોલને બિંદુ ડાયપોલ કહે છે. તો બિંદુ ડાયપોલ મેળવવા માટે એની કિંમત કઈ બાજુ લઈ જવી પડે 0 તરફ લઈ જવી પડે. વિદ્યુતભારની કિંમત કઈ બાજુ લઈ જવી પડે ઇન્ફિનિટી તરફ લઈ જવી પડે. ત્યારે મળતા વિદ્યુત ડાયપોલને આપણે શું કહીશું બિંદુ ડાયપોલ કહીશું. આ એની કિંમત તમે ઘટાડો એટલે આ વિદ્યુતભાર નજીક આવશે. વિદ્યુતભારનું ખૂબ જ મૂલ્ય વધારવામાં આવે તો પણ નજીક જ આવે છે. માટે પરિમિત અંતર જે છે એકદમ 0ની નજીકનું હોય. વિદ્યુતભારનું મૂલ્ય ખૂબ જ મોટું હોય ત્યારે બે વિદ્યુતભારોને બદલે આપણને એક જ વિદ્યુતભાર જોવા મળે તો તેવી ડાયપોલને આપણે કેવી ડાયપોલ કહીશું તો બિંદુ ડાયપોલ કહીશું. તો બિંદુ ડાયપોલ માટેની શરત કઈ તો એ ટેન્સ ટુ 0 હોય અને ક્યુ ટેન્સ ટુ શું હોવું જોઈએ ઇન્ફિનિટી હોવું જોઈએ. ત્યારે મળતી વિદ્યુત ડાયપોલને આપણે કઈ ડાયપોલ કહીશું બિંદુ ડાયપોલ કહીશું.